જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અત્યારે કેટલા વાગી ગયા છે? 7:30. 5 મિનિટ બાકી છે ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. અને જયમિક કોલેજ જઈ રહ્યો છે. જયમિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજું તો કંઈ જ નહીં, બહાર જઈએ. જો આપણે આવી ગયા છીએ બહાર અને એટલું મસ્ત વાતાવરણ છે બહાર. કાલે વરસાદ પડ્યો તો એટલે બધું એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને જોઈ શકો છો ગલુડિયાઓને દૂધ ને રોટલી મૂકી દીધો, ખાઈ રહ્યા છે. જોઈ શકો છો બધે એકદમ એટલું સરસ વાતાવરણ છે. ચાલો હવે કામ કરીશું. હજી બાકી છે સેવા પૂજા કરવાની, પણ પહેલાં જયમિકને મારે મૂકવા જવું પડશે. ગામમાં બસ આવતી નથી એટલે અમારે બહાર જવું પડશે. તો કેમ જયમિક? બોલો. જયમિકને એમને ચાલુ થઈ ગયું છે ભણવાનું. કોલેજ ખુલી નથી પણ બહાર ખુરશી પાથરીને બધાને બેસાડે છે. કેમ? ઓકે, સારું. ચલો, અહીંયા જોઈ શકો છો મારી સેવા થઈ ગઈ છે આજે. અહીંયા જો હું પરવર સમારવા બેસી ગઈ છું. આજે બનાવવાનું છે પરવરનું શાક. અને તન્મય અહીંયા વાંચી રહ્યો છે. પણ તન્મયની થોડીક તબિયત બગડી ગઈ છે, બહુ માથું દુખે છે. કેમ તન્મય? તન્મય જો આ રહ્યો, અને માથું દુખ જ કાલ રાતનું. અમે દવા લેવા જઈશું, ડૉક્ટર આવશે એટલે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 5 અને આ જો મારી પાછળ આવવા માટે હું જ્યાં જાઉં તેમાં પાછળ આવી જાય છે. અને સવારે મેં પરવરનું શાક એટલી બનાવી હતું, પણ ખબર નહીં એકદમથી મારું બીપી લો થઈ ગયું એટલે પછી શાક થઈ ગયું હતું. લોટ બાંધી દીધો હતો અને 4 રોટલી કરી અને પછી હું સૂઈ ગઈ હતી. બસ, અને આજે મંગળવાર છે તો બસ પાવર આવે છે અને જાય છે. ક્યારનો પાવર ગયો છે પણ હજી આવ્યો નથી. પછી ઉઠીને વાસણ ઘસ્યા અને કચરો વાળી દીધો ઘરમાં. હજી થોડા ઘણા કપડાં વાળવાના છે, તે વાળી લઈશ. અને બીજું કંઈક એક્સ્ટ્રા કામ હશે એ કરી લઈશું. હવે મને ઠીક છે. મેં શરબતને એવું પીધું. ખબર નહીં એકદમથી બીપી લો થઈ ગયું મારું, કંઈ ખબર જ ના પડી કેમનું થયું એ. અને આ લોકો જો આ પાછું આવી ગયું છે મારી પાછળ. જો ઓલું સૂતું ત્યાં, એ અહીંયા એ જાડીને તો બહુ સૂવા જોઈએ છે. અને નીચે જતું રહ્યું છે. કપડાં હજી સુકાઈ રહ્યા છે અને ઉકળાટ પણ એટલો છે. કાલે અત્યારે તો આ ટાઈમે વરસાદ પડી રહ્યો હતો, પણ આજે તો વરસાદ જ નથી પડ્યો એક જરાય. અને જો મારી તુલસીમાં જોઈ શકો છો પાછા માંજર આવી ગયા છે. સારો એવો ગ્રો થયો છે તુલસીમાં. અને નાના નાના બીજા પણ અહીંયા બધે પણ ફૂટી રહ્યા છે. પાણી પણ પીવડાવીએ છીએ. જોઈ શકો છો આમાં પણ ઉગી ગયા છે. તન્મયની પણ તબિયત ઠીક નથી એટલે એની પણ દવા લઈ આવ્યા. અને એ પણ સૂતું છે હજી. એને ઉઠશે એટલે પૂછી જોઉં કે કેવું છે એને. અત્યારે આપણે અહીંયા કપડાં વાળવાના છે તો કપડાં વાળી લઈશું. જો અહીંયા તન્મયને હવે કેવું છે? તન્મય ટ્યુશન જવા માટે રેડી થઈ ગયો છે. કેમ? ના તો ક્યાં જઉં છું? ના તો ફરવા. સારું છે ને હવે? ઓકે. ના જો કોકુલ શું કરું છે?
તન્મય હવા અહીંયા હવા પૂરી રહ્યો છે. નવી ટ્રીક કહેશે જો, યુટ્યુબમાં જોઈ હતી તે. યુટ્યુબમાં નહીં જોઈ. તો હવે કે યુટ્યુબમાં નથી જોઈ. હા તે ના જોઈ ને. અહીંયા જોઈ શકો છો કે દાળ બનાવી દીધી છે. હવે એનો વઘાર કરવાનું છે. ભાત થઈ ગયા છે. કારેલાનું શાક બનાવવાનું છે. શાક વઘારી દીધું છે ને હું અત્યારે આવી છું બહાર. અને અહીંયા જોઈ શકો છો ત્રણેય ગલુડિયાઓ રમી રહ્યા છે. અને આ જુલી શું કરું છું? જો જુલી પણ રમાડે છો આ ત્રણેય જણને. જો બસ જો આજનો દિવસ આવી રીતે જ આરામમાં જ ગયો છે. અને કામ પણ પતી ગયું છે. એટલે કે દાળ ભાત થઈ ગયા છે, વઘાર કરી દીધો છે, કારેલાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવવાની બાકી છે, હવે બનાવીશું. બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને અત્યારે વરસાદની જરૂર છે કારણ કે બહુ જ ઉકળાટ થઈ રહ્યો છે પણ વરસાદ પડતો નથી. કાલે થોડીક ઠંડક હતી, આજે જરા પણ નથી. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.